ગોડાદરા વિસ્તારમાં એક યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે. મેડિકલ અટેકમાં ડોક્ટરની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાના આસપાસ એક વ્યક્તિ કેર્બો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનું શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેર્બો લઈને એકાએક ડોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો. આ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ ડોક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે. આ ઘટનામાં ડોક્ટર શ્યામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.